નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ઇંગ્લિશ ગ્રામરના વિડીયોની અંદર આપણે નાઉનના પ્રકારો વિશે ચર્ચા કરી અને આ વિડીયોની અંદર આપણે નાઉનની એક્સરસાઇઝ જોશું. પોઈન્ટ આઉટ ધ નાઉન્સ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ એન્ડ સે વેધર ધે આર કોમન, પ્રોપર, કલેક્ટિવ, મટીરિયલ ઓર એબ્સ્ટ્રેક્ટ. 5 પ્રકારો આપણે જોયા હતા: કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો એના વાક્યો છે એ જોયું અને વાક્યની અંદર એ નામનો કયો પ્રકાર છે તે વિશે જોઈએ. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. ટ્રુથ છે જે એ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ટ્રુથ એટલે કે સત્ય. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. વી ઓલ લવ ઓનેસ્ટી. તો અહીંયા ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા, તો એ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. આપણે લાગણી, ગુણ કે ક્રિયા છે એને ભાવ દર્શાવવા નામ જે પ્રત્યક્ષ આપણે જોઈ શકતા નથી પરંતુ માત્ર એને અનુભવી શકીએ તો તેને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. તો ઓનેસ્ટી છે પ્રામાણિકતા, તો એને માત્ર આપણે અનુભવી શકીએ છીએ તો એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. આઈ હેવ 2 ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે કે બાળકો, તો કોમન નાઉન કહેવાય. બર્ડ્સ ઓફ અ ફેધર ફ્લોક ટુગેધર. આ સેન્ટેન્સની અંદર બે છે નામ. બર્ડ્સ તો એ કોમન નાઉન કહેવાય અને ફ્લોક એટલે કે ટોળું, તો એ સમૂહવાચક નામ છે એટલે કલેક્ટિવ નાઉન છે. ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ ઓફ ઓલ રિવર્સ. નાઇલ નદી છે એનું નામ આપેલું છે ચોક્કસ, તો એ પ્રોપર નાઉન કહેવાય અને રિવર્સ તો એ જાતિવાચક નામ છે તો એને કોમન નાઉન કહેવાય. ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ બીટ્સ. લાયન છે એ પણ કોમન નાઉન છે અને અહીંયા બીટ્સ છે એ પણ કોમન નાઉન છે. હી ગીવ મી એન એપલ. એપલ છે આખી એપલ એની જાતિ દર્શાવે છે તો એ કોમન નાઉન કહેવાય. ધ બોય વોઝ રિવાર્ડેડ ફોર હિઝ ઓનેસ્ટી. બોય છે એ પણ અહીંયા કોમન નાઉન છે અને ઓનેસ્ટી છે એટલે પ્રમાણિકતા, તો એ એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. યુ શુડ નેવર ટેલ અ લાય. લાય છે એટલે કે જૂઠું બોલવું, તો એ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. સિલ્વર એન્ડ ગોલ્ડ આર પ્રેસિયસ મેટલ્સ. તો આ સેન્ટેન્સની અંદરથી સિલ્વર અને ગોલ્ડ છે તો એ મટીરિયલ નાઉન છે. અ ક્રાઉડ ઓફ પીપલ ગેધર્ડ એટ ધ સ્પોટ. ક્રાઉડ એટલે કે ટોળું, તો ક્રાઉડ છે સમૂહવાચક શબ્દ છે તો એના માટે કયો પ્રકાર થશે તો કે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ. યુ કાન્ટ પમ્પ ધ ઓશન ડ્રાય. આ સેન્ટેન્સની અંદર ઓશન છે તો એ કોમન નાઉન છે. અવર ટીમ હેઝ વોન ધ મેચ. ટીમ છે તો એ કલેક્ટિવ નાઉન કહેવાય. સોલોમન વોઝ ધ વાઇઝેસ્ટ ઓફ ઓલ કિંગ્સ. સોલોમન છે એક રાજાનું નામ છે તો એ પ્રોપર નાઉન કહેવાય અને કિંગ છે તો ગમે રાજા માટે લાગુ પડી શકે તો એ કોમન નાઉન કહેવાય. ઇટ વોઝ એડિસન હુ ઇન્વેન્ટેડ ધ ફોનોગ્રાફ. એડિસન એ પણ એક નામ છે તો એ પ્રોપર નાઉન કહેવાય અને ફોનોગ્રાફ છે એ કોમન નાઉન કહેવાય. ઘી ઇઝ મેડ ફ્રોમ બટર. ઘી છે તો એ મટીરિયલ નાઉન કહેવાય. વિનય ઇઝ અ ક્લેવર બોય. વિનય છે એ ચોક્કસ નામ છે તો અહીંયા એ પ્રોપર નાઉન કહેવાય. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. તો એનિમલ છે કોઈ પણ એનિમલ, પ્રાણી વિશે વાત કરવામાં આવે છે તો કોઈ પણ એનિમલ એટલે જાતિવાચક સંજ્ઞા કહેવાય એટલે એ કોમન નાઉન કહેવાય. હી ગેવ મી અ બંચ ઓફ ગ્રેપ્સ. બંચ ઓફ ગ્રેપ્સ એટલે દ્રાક્ષનું ઝુમખું, એટલે સમૂહવાચક શબ્દ છે કે કલેક્ટિવ નાઉન કહેવાય. એનો પ્રકાર કયો થાય તો કે કલેક્ટિવ નાઉન. ટ્રી ગીવ અસ વુડ. તો આ સેન્ટેન્સની અંદર વુડ છે એ મટીરિયલ નાઉન છે. હાઉ મચ પેટ્રોલ ઇઝ સેડ ઇન અ ટેન્ક. તો અહીંયા પેટ્રોલ છે એ મટીરિયલ નાઉન છે. સન્ડે ઇઝ અ હોલિડે. તો આ સેન્ટેન્સની અંદર જો સન્ડે જોઈએ તો એ પ્રોપર નાઉન થાય અને અહીંયા હોલિડે છે તો એ હોલિડે એટલે રજાનો દિવસ તો એ કોમન નાઉન કહેવાય.
હી ઇઝ નો ફોર હિઝ પુઅર્ટી. પુઅર્ટી એટલે ગરીબાઈ. તો આ સેન્ટેન્સની અંદર પુઅર્ટી છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. અ હર્ડ ઓફ કેટલ ઇઝ ગ્રેઝિંગ ધેર. આ સેન્ટેન્સની અંદર હર્ડ છે, હર્ડ એટલે કે ટોળું, તો એ કલેક્ટિવ નાઉન કહેવાય. અને છેલ્લું લાસ્ટ સેન્ટેન્સ છે અમૃતસર ઇઝ ફેમસ ફોર ગોલ્ડન ટેમ્પલ. અમૃત છે ચોક્કસ સ્થળનું નામ આપેલું છે, તો એ પ્રોપર નાઉન કહેવાય. તો આ સેન્ટેન્સની અંદર અમૃતસર છે એ પ્રોપર નાઉન છે.